તમારા જ ફ્રીઝ થઈ ગયેલા પૈસા જો બેંક તમને પરત ના કરે તો? એવો જ કિસ્સો બન્યો ચંદીગઢમાં. બિચારે એક વૃદ્ધ વ્યક્તિ પર કોલ આવ્યો કે તમારો જે પુત્ર છે એ કિડનેપ થઈ ગયો છે, તરત જ અમને તાત્કાલિક 2 લાખ રૂપિયા મોકલાવો. બિચારો વૃદ્ધ ગભરાઈ ગયા. એમને શું કર્યું? તરત જ 2 લાખ રૂપિયા છે એ ટ્રાન્સફર કરી દીધા. ટૂંક જ સમયમાં વૃદ્ધ વ્યક્તિને ખ્યાલ આવ્યો કે એમની સાથે તો ફ્રોડ થઈ ગયો છે. બિચારા ટેન્શનમાં આવી ગયા. પણ એમને શું કર્યું? તાત્કાલિક પોલીસમાં અરજી કરી, બેંકમાં પણ કમ્પ્લેન કરી અને તરત જ એમને જે અમાઉન્ટ ટ્રાન્સફર કરી હતી એ અમાઉન્ટ ફ્રીઝ કરાવી. પરંતુ બન્યું એમ કે વૃદ્ધ પછી દરરોજ બેંકના ધક્કા ખાધા, પણ બેંકે એમને ફ્રીઝ થયેલી પેમેન્ટ પાછું આપ્યું જ નહીં. બિચારા વૃદ્ધ દરરોજ જાય, કેટલા કલાકોનો ટાઈમ ત્યાં કાઢે, પણ કોઈ સોલ્યુશન આવ્યું નહીં. પછી વૃદ્ધ પાસે કોઈ જ રસ્તો બચ્યો નહીં. એમને શું કર્યું? કન્ઝ્યુમર ફોરમમાં ગયા. કન્ઝ્યુમર ફોરમે બધી જ વિગતસર તપાસી અને વૃદ્ધને એમની ફ્રીઝ થયેલી રકમ એમને પાછી તો અપાવી, પણ બેંક પાસેથી એમને 20,000નું વળતર પણ અપાવ્યું. થેન્ક યુ.